નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે. અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંદી. તો આ સપ્તાહની આપણે વાત કરી લઈએ તો એક ક્રિસમસની રજા આ સપ્તાહમાં આવતી દેખાય તો એક નાનું સપ્તાહ રહ્યું, પણ આ સપ્તાહની જો આપણે વાત કરીએ તો સાપ્તાહિક ધોરણ માટે આ સપ્તાહ 2 થી 3 સપ્તાહ પછી એક પોઝિટિવિટી સાથે એન્ડ થતું જોવા મળ્યું છે. પણ ફ્લેટ ટુ પોઝિટિવ જેવું માર્કેટ આપણે કહી શકીએ છીએ. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ 0.13% મજબૂતી સાથે અહીંયા આગળથી બંધ થયો છે. જો આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી માટે 5% મજબૂતી સાથે 26,042 પર એટલે કે 26,050ની આસપાસ આપણને બંધ થતો દેખાયો છે. અને જો આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી 0.10%ના દબાણ સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે 59,011ની આસપાસ. મિડ કેપ અને સ્મોલ કેપ માટે કેવું રહ્યું એની આપણે જો વાત કરી લઈએ તો મિડ કેપને માટે બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ આગળથી આવતું જોવા મળ્યું છે 60,314 ઉપર. અને સ્મોલ કેપની જો આપણે વાત કરીએ તો સ્મોલ કેપ માટે મજબૂત સપ્તાહ રહ્યું 1.75%ની મજબૂતી સ્મોલ કેપમાં આવતી દેખાય અને 17,695 ઉપર આપણે સ્મોલ કેપનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. વાત કરી લઈએ સેક્ટર્સની કે કયા સેક્ટરે અહીં આગળથી સારું પરફોર્મન્સ આપ્યું છે, કયા સેક્ટરે નિફ્ટીને સપોર્ટ આપ્યો છે એની જો અહીં આગળથી વાત કરી લઈએ. ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધારે મજબૂતી બની છે 3.32%ની. આ ઉપરાંત જો આપણે વાત કરી લઈએ નિફ્ટી મેટલ સેક્ટર ત્યાં 2.71%ની મજબૂતી બની છે. નિફ્ટી પીએસસીની વાત કરીએ 2.32%ની મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે. અને નિફ્ટી સીપીએસસીની વાત કરીએ 1.79%ની મજબૂતી આ સેક્ટરની અંદર આવતી જોવા મળી છે. તો આ મજબૂતી આપતા સેક્ટર્સ અહીંયા આગળથી રહ્યા. દબાણ કયા સેક્ટરે દર્શાવ્યું છે એની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધારે દબાણ બન્યું 0.84% જેટલું. ત્યારબાદ આપણે જોઈએ તો નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સમાં સૌથી વધારે ઘટાડો, બીજા નંબર પરનો ઘટાડો રહ્યો છે 0.52% જેટલો. નિફ્ટી ફાર્મામાં 5% જેટલો ઘટાડો રહ્યો અને નિફ્ટી આઈટીની વાત કરીએ તો 0.31% જેટલું દબાણ અહીંયા આગળથી રહેતું દેખાયું છે. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. નિફ્ટી 50ના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ કયા રહ્યા. ગેનર્સથી શરૂઆત કરીશું. શ્રીરામ ફાઇનાન્સ આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર 6.49%ની મજબૂતી અહીંયા આગળથી બની છે. ટ્રેન્ડ ઉપર નજર કરી લો 5.49%ની મજબૂતી અહીંયા આગળ બની. કોલ ઇન્ડિયા જોઈ લો 4.29%ની મજબૂતી અહીંયા આગળ બની. અને અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી લઈએ. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.59% મજબૂત થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત જો હવે આપણે ઘટનારા સેક્ટરની વાત કરીએ, ઘટનારા સેક્ટરની સ્ટોક્સની વાત કરી લઈએ તો આ સપ્તાહના ઘટનારા સ્ટોક એચડીએફસી લાઈફ 2.35% જેટલું દબાણ, એશિયન પેઇન્ટ્સ 1.91% જેટલું દબાણ, ઇન્ટરગ્લોબ એવિએશન 1.54% જેટલું દબાણ અને ઇટરનલ 1.50% જેટલું દબાણ આ સ્ટોકમાં બનતું જોવા મળ્યું છે. અને હવે આવતા સપ્તાહની આપણે વધારે ચર્ચા કરીશું. આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને હવે આપણે જે રીતનું ક્લોઝિંગ આ સપ્તાહમાં આવતા જોઈ રહ્યા છે, શુક્રવારના ક્લોઝિંગને જોઈએ તો નેગેટિવ ક્લોઝિંગ, વીકલી ધોરણે જોઈએ તો થોડી મજબૂતી આપણને આવતી સાપ્તાહિક ધોરણે જોવા મળી છે, પણ ક્લોઝિંગ જે છે એ 26,042ની આસપાસ રહ્યું છે. તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા સપ્તાહે નિફ્ટીની ચાલ કેવી રીતે રહી શકે છે, નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી આવતા સપ્તાહ માટે અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીની અંદર અગર આપણે અગેન આ કરંટ વીકમાં જોઈએ, ડેફિનેટલી એક દિવસ રજા હતી વચ્ચે, બટ ઓવરઓલ રાઈટ ફ્રોમ 23 સપ્ટેમ્બર ટિલ અત્યાર સુધી 26 સપ્ટેમ્બર સુધી આપણે એક નેગેટિવ સેશન જોયું છે. બટ ઓવરઓલ જે બાયસ જે છે અગેન જે 20 દિવસની એક્સપોનેન્શિયલ છે એના ઉપર જ સપોર્ટ આજે લીધો છે. એક્ઝેક્ટલી જે ગેપ અપ ઓપનિંગ આપણે 22 ડિસેમ્બરના જોઈતી, આજે ગેપ ક્લોઝ કર્યો છે એટલે સપોર્ટ અરાઉન્ડ 26,000ના ત્યાં લેવામાં આવ્યો છે. આજે બાયસ બુલિશ જ છે બીકોઝ આના પહેલાના વીકમાં પણ આપણે કન્સોલિડેશન જોયું હતું 25,700 ને 26,000, એના પછી આપણે બ્રેકઆઉટ જોયું અને ફરીથી આપણે બ્રેકઆઉટ રેન્જ જે છે ત્યાં આગળ રીટેસ્ટિંગ પણ જોઈ છે આ પર્ટિક્યુલર વીકની અંદર. એટલે ઓવરઓલ જ્યાં સુધી આપણે ટોટલ બે મેજર સપોર્ટ છે, 26,000નો છે અને એના પછી 25,700નો છે વીકલી બેસિસ ઉપર. જ્યાં સુધી આ બધા લેવલ્સ જળવાયેલા રહે છે તો આપણાને ઓવરઓલ બાયસ બુલિશ જ રહેશે. એટલે નેક્સ્ટ વીક ઘટાડે ખરીદી કરવાની સલાહ રહેશે નિફ્ટી
નિફ્ટી ફ્યુચર્સમાં અરાઉન્ડ 26,000ના લેવલ સુધી મળે છે, તો ડેફિનેટલી બાય કરવાની લેવલ છે. કરંટ ક્લોઝિંગ ફ્યુચરનું 26,60 જેટલું છે, એટલે 26,000ના નજીકમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 25,850ની નીચે રહેશે અને ઓવરઓલ 26,300 ફરીથી આપણે જોઈ શકીએ છીએ નેક્સ્ટ વીક. એટલે મોટી આપણે ફરીથી એક સાઇડવેઝ જ મૂવ જોવા મળશે નિફ્ટીની અંદર. વેરેસ બેંક નિફ્ટીની અંદર અગેન આપણે એક અગર ફ્રાઈડેનું સેશન ના ગણીએ તો એના પહેલાના 3 સેશન એક રેન્જ બાઉન્ડ હતા અને આજે એક રેન્જ બ્રેક થઈને ડાઉનસાઇડમાં ટ્રેડિંગ કરતા દેખાયું છે અને ઓવરઓલ 20 દિવસની એવરેજના નીચે ક્લોઝિંગ આવી છે. બટ જે પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ જે છે 58,650-700 નો ઝોન છે, ત્યાં આગળ એક મેસિવ સપોર્ટ છે. સાથે 50 દિવસની એવરેજ પણ ત્યાં આગળ છે. એટલે બેંક નિફ્ટીમાં પણ નીચેમાં બાય કરવાની સલાહ રહેશે 58,800ના ઝોનમાં અને સ્ટોપ લોસ લગાડશું 58,500ના નીચે અને બાઉન્સ આપણે ફરીથી જોઈ શકીએ છીએ 59,900 સુધી નેક્સ્ટ વીકની અંદર. ઓકે, તો ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટી ફ્યુચર અને બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી રહી છે. તો પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. ઘટાડે ખરીદીની સલાહ છે. 26,000ની આસપાસથી તમે નિફ્ટીને ખરીદીને ચાલી શકો છો. 25,850 સ્ટોપ લોસ અને 26,300ના ટાર્ગેટ અહીંયા આગળથી નિફ્ટી ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની જો વાત કરીએ તો જીગરજીની સલાહ અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની બની રહી છે. તો 58,800ની આસપાસથી ખરીદારી કરવાની રહેશે. 58,500નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે અને 59,900નો ટાર્ગેટ તમને બનતો બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ જીગર પટેલ તરફથી. ત્યારે હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરીશું. શરૂઆત કરીએ પ્રુડન્ટ કોર્પોરેટ્સના પ્રદીપ હોચંદાણીની સલાહથી. પ્રદીપજીએ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. પ્રદીપજી, ટાર્ગેટ જે જોઈ રહ્યા છે 26,140 સુધીનો અને સ્ટોપ લોસ 26,000નો રાખવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી. અને હવે નજર કરીએ કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ પર. એમણે નિફ્ટી સ્પોટને બાય કરવાની સલાહ આપી છે. 25,980થી 26,025ની રેન્જમાં તમે બાય કરી શકો છો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે સૌથી પહેલાં 26,075નો ટાર્ગેટ, એના ક્રોસઓવર બાદ 26,150નો અને એ પણ ક્રોસ થાય છે તો 26,200ની ઉપરનો ટાર્ગેટ તમને બનતો જોવા મળી શકે છે. તો મહેશજી તરફથી પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણા તમામ નિષ્ણાતોનો વ્યૂ નિફ્ટી ઉપર આવતા સપ્તાહ માટે ખરીદી કરીને ચાલવાનો બની રહ્યો છે. તો હવે આપણે નિફ્ટીની તો વાત કરી લીધી અને હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની આગળથી શરૂઆત કરીશું. શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકથી આપણે શરૂઆત કરીએ. આ સ્ટોકે આ સપ્તાહમાં એક સારી મજબૂતી દર્શાવી છે. લગભગ 7.5% જેવી મજબૂતી શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકમાં. શ્રીરામ ફાઇનાન્સનો સ્ટોક આપને કેવો લાગે છે જીગરજી? શ્રીરામ ફાઇનાન્સમાં અગેન જે પણ રેલી આપણે જોઈ છે છેલ્લા ઓલમોસ્ટ ઓગસ્ટ મહિનાથી ટીલ ડેટ જોઈએ તો વન સાઇડેડ મૂવ છે. કોઈ પણ એક મોટું કરેક્શન આપણે નથી જોયું. અગર ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ગેઇન્સ જોઈએ ઓગસ્ટથી ટીલ ડેટ ઓલમોસ્ટ 71% ગેઇન્સ છે અને સાથે કરંટ પ્રાઇસ એક્શન જે 20 દિવસની એવરેજ છે એના ઘણા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે આપણને નેક્સ્ટ વીક એક રિવર્ઝન ટુ મીન જોવા મળી શકે છે. અરાઉન્ડ 960 તો ક્લોઝિંગ દેખાડી રહ્યું છે, પણ એવરેજ 884, 885 છે, એટલે ઓલમોસ્ટ 70થી 80 પોઈન્ટનો ફરક છે. તો આની અંદર પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને ઘટાડે ખરીદવાની સલાહ રહેશે. અરાઉન્ડ 900 સુધી મળે છે તો જ શ્રીરામ ફાઇનાન્સમાં આપણે ખરીદી કરશું. ત્યાં સુધી હાયર લેવલ્સ ઉપર પ્રોફિટ બુકિંગ જ કરાય કરશું. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સમાં જો તમારી પાસે પોઝિશન છે તો હાયર લેવલ્સ ઉપર પ્રોફિટ બુક કરો અને ઘટાડે ખરીદી કરી શકો છો. તો આ વ્યૂ અહીંયા આગળથી શ્રીરામ ફાઇનાન્સ ઉપર બની રહ્યો છે. અને ત્યારે જ આપણે વધુ સ્ટોક્સની જો વાત કરી લઈએ. એનર્જી અને જે સરકારી કંપની છે એ બંને પણ આ ફોકસમાં રહેતી જોવા મળી અને કોલ ઇન્ડિયામાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું. 4.25% જેવી સાપ્તાહિક ધોરણે મજબૂતી કોલ ઇન્ડિયાની અંદર જોવા મળી છે. તો આ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ બનશે જીગરજી? કોલ ઇન્ડિયાની અંદર અગેન એક સારું એવું મોમેન્ટમ આવ્યું છે છેલ્લા 3 દિવસથી અને વીકલી બેસિસ ઉપર જોઈએ તો જે કન્સોલિડેશન આપણે માર્ચ 2025થી જોતા હતા અરાઉન્ડ લેવલ્સ છે 400 થી લઈને 370ના અને એ રેન્જની બહાર
બ્રેક થયું છે. વોલ્યુમ્સ પણ વીકલી બેસિસ ઉપર જોઈએ તો સારા એવા છે, એટલે આની ડેફિનેટલી રેન્જ શિફ્ટ થઈ છે. બટ કોલ ઇન્ડિયાની અંદર જે પણ બાઇંગની સલાહ છે હમણાં, એ થોડી 2 થી 3 મહિનાનો વ્યૂ લઈને રહેશે, બીકોઝ સ્ટોક થોડો સ્લો મૂવિંગ છે. 402 ક્લોઝિંગ છે, એટલે 395 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 370 નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને ઓવરઓલ આપણે 460 470 લેવલ્સ કોલ ઇન્ડિયામાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી કોલ ઇન્ડિયાની આપણે ખાસ વાત કરી કે અહીંયા કેવી રીતે સ્ટ્રેટેજી તમારે અપનાવીને ચાલવાની રહેશે, એની અહીંયા આગળથી આપણે ખાસ ચર્ચા કરી છે. જીગરજી, રેલવે સ્ટોક્સની હવે અહીંયા આગળથી ચર્ચા કરવી છે. શુક્રવારની વાત હોય કે પછી આપણે જોઈએ આ સપ્તાહની વાત હોય, રેલવે સ્ટોક્સમાં ખાસી એવી મજબૂતી જોવા મળી. મોટાભાગના જે રેલવેના સ્ટોક છે એ આપણને ડબલ ડિજિટમાં સાપ્તાહિક ધોરણે રિટર્ન આપતા દેખાય છે. જ્યુપિટર વેગન્સ, આ જે કાઉન્ટર હતું એમની આપણે જો વાત કરીએ તો લગભગ 20-22% મજબૂતી સાપ્તાહિક ધોરણે દર્શાવી રહ્યું હતું. રેલ વિકાસ નિગમ પણ 21.56% જેટલું મજબૂત રહ્યું છે. આ ઉપરાંત આપણે જોઈએ તો જ્યુપિટર વેગન્સની મેં વાત કરી 33.54%ની સાપ્તાહિક મજબૂતી છે. IRFC હોય, IRCTC હોય, બધામાં જ એક સારા રિટર્ન્સ અહીંયા આગળથી એક અઠવાડિયાની મજબૂતીની વાત કરીએ તો બનતા દેખાયા છે. તો રેલવે સ્ટોક્સમાં જે તેજી આવી છે એને જોતાં કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? રેલવેઝની અગર આપણે વાત કરીએ તો લાસ્ટ ફ્રાઈડે આપણે જ્યારે કર્યું હતું ત્યારે આઈ થિંક RVNL આપણે વીકલી પિક્સમાં આપેલો અરાઉન્ડ 320 જ હતું રેટ ક્લોઝિંગ વીકલી બેસિસ ઉપર. બટ જે રીતે મોમેન્ટમ 20-22% છેલ્લા 3-4 દિવસની અંદર જોવામાં આવ્યું છે, અગર આપણે ગણીએ 322 થી ઓલમોસ્ટ આજે અપર સર્કિટ ખુલીને પણ એક નવી સર્કિટ લિમિટ ઓપન થઈ ગઈ હતી. એટલે RVNL ની અંદર ડેફિનેટલી સ્ટ્રક્ચર ક્લિયર કટ બુલિશ છે, બટ ઓવર એક્સટેન્ડેડ છે. ઓલમોસ્ટ જે 22-23% આપણને રેલી દેખાઈ છે છેલ્લા 1-2 દિવસમાં, તો એક નીચે પુલબેક આવે છે. અરાઉન્ડ પ્રીવિયસ સપોર્ટ જે છે એ અરાઉન્ડ 365-368 છે. તો અહીંયાથી કરંટ ક્લોઝિંગથી 15-20 રૂપિયા નીચે મળે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ આપણે 430-425 સુધીના લેવલ્સ એઝ અ ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને જે સ્ટોપ લોસ રહેશે, સ્ટોપ લોસ આપણે 350 નીચે લગાડશું ક્લોઝિંગ બેસિસના હિસાબથી. સેકન્ડ છે જ્યુપિટર વેગન. જ્યુપિટર વેગનમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે. આપણે જોઈએ તો છેલ્લા 4 દિવસથી એક વન સાઇડેડ મૂવ જોયો છે, બટ અરાઉન્ડ 330-335 નો એક સપોર્ટ દેખાડી રહ્યો છે, જે પહેલા રેઝિસ્ટન્સ હતો. એટલે નેક્સ્ટ વીક 330 ના ઝોનમાં આવે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 300 નીચે રહેશે, અને ઓવરઓલ આપણે 420-415 સુધી આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ JWLમાં. આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક્સ પર આપની પસંદગી બની રહી છે? સૌથી પહેલા તો કન્ટેનર કોર્પોરેશન છે, કોનકોર. છેલ્લા ઘણા ટાઈમથી લોઅર લો સ્ટ્રક્ચર બની રહ્યું હતું આની અંદર, અને છેલ્લા 3-4 દિવસથી આ સ્ટ્રક્ચર નલ એન્ડ વોઇડ થઈને રિવર્સ સાઇડમાં એટલે બુલિશ સાઇડમાં જતું દેખાય છે. હાયર હાઈસ બનતા દેખાય છે આની અંદર, અને ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે, અને 20 અને 50 દિવસની એવરેજ પણ રીગેન થઈ છે. ક્લોઝિંગ પણ એના ઉપર છે, બુલિશ ડાયવર્જન્સ પણ છે, અને સાથે સાથે વીકલી ચાર્ટ ઉપર RSIમાં બ્રેકઆઉટ પણ દેખાડી રહ્યો છે. એટલે નેક્સ્ટ વીક માટે કોનકોરને બાય કરવાની સલાહ રહેશે. જે કરંટ ક્લોઝિંગ છે 520 આગળ, તો 520 થી 515 ના ઝોનમાં મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 490 ના નીચે રહેશે, ટાર્ગેટ 560 રહેશે. સેકન્ડ કાઉન્ટર છે IRCTC છે. IRCTCમાં જેટલી મોમેન્ટમ આપણે બાકી બધા રેલવેઝમાં જોઈ છે એટલી આમાં નથી આવી. અરાઉન્ડ 4.5% ગેઇન્સ જ છે વીકલી બેસિસ ઉપર. બટ જે ડેલી ચાર્ટ જે છે એની અંદર અગેન આની અંદર પણ એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ દેખાડે છે, અને આજે એક સારો વોલ્યુમ પણ જોવામાં આવ્યો છે. છેલ્લા 2 થી 3 જે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હતા એ પણ બ્રેક થતા દેખાય છે. એટલે આને બાય કરવાની જ સલાહ રહેશે. IRCTC ને બાય ઓન ડિપ્સ આપણે કરી શકીએ છીએ અરાઉન્ડ 690 અને 700 ના ઝોનમાં. સ્ટોપ લોસ 675 રહેશે, અને ટાર્ગેટ 740 નો રહેશે IRCTCમાં. ત્રીજો સ્ટોક છે ટેક્સ મેકો રેલ છે. આની અંદર પણ સેમ સોર્ટ ઓફ સેટઅપ છે IRCTC જેવું. એટલી બધી વીકલી ગેઇન્સ નથી આવ્યું જેટલું આપણને RVNL ને એ બધામાં દેખાડી રહ્યું છે. બટ અગેન આની અંદર પણ લોઅર લેવલ્સથી જે વીકલી ગેઇન્સ હતું 8%નું, એના સાથે વોલ્યુમ્સ પણ સારા આવ્યા છે. ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે, અને 20 અને 50 દિવસની એવરેજ આપણે રીગેન કરી છે આની અંદર. એટલે કરંટ ક્લોઝિંગથી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 130 નો રહેશે, અને ઓવરઓલ 155 સુધીના
ટાર્ગેટ આપણે ટેક્સ મેકો રેલમાં જોઈ શકીએ છીએ નેક્સ્ટ વીક. ઓકે, તો 3 રેલવેને લગતા સ્ટોક્સ પર પસંદગી બની રહી છે જીગરજીની. તો આપણે વાત કરી લઈએ કોનકોર પર ખરીદારી કરવાની સલાહ છે. 490નો સ્ટોપ લોસ, 560ના ટાર્ગેટ. ત્યારબાદ આઈઆરસીટીસીમાં ખરીદી કરીને ચાલો. 675નો સ્ટોપ લોસ અને 740ના ટાર્ગેટ તમને આઈઆરસીટીસીની અંદર બનતા જોવા મળી શકે છે. અને આ ઉપરાંત ટેક્સ મેકો રેલમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. 130નો સ્ટોપ લોસ અને 155ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ 3 સ્ટોક આવતા સપ્તાહ માટે આપને માટે જીગરજીની પસંદગી. હવે વધારે સ્ટોક્સની વાત કરી લઈએ. જીગરજી, આ સપ્તાહમાં કોફોર્જ અને ડિક્સન ટેક આ એવા સ્ટોક રહ્યા કે જ્યાં સાપ્તાહિક ધોરણે મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોફોર્જની વાત કરીએ તો 9.25%નું દબાણ બન્યું છે. ડિક્સન ટેકની વાત કરીએ તો 7% દબાણ બન્યું છે. તો આ જે આઈટી સ્ટોક્સ છે એમાંથી આપની આ સ્ટોક ઉપર અથવા અન્ય કોઈ સ્ટોક ઉપર આપની સલાહ બની રહી છે? સી ડેફિનેટલી બ્રોડર બેઝ ઉપર અગર આઈટી જોઈએ તો આઈટી ઓવરઓલ રિવર્સ થયું છે બોટમથી, બટ જે છેલ્લા 1.5-2 અઠવાડિયાથી કન્ટિન્યુઅસ આપણે રેલી જોઈએ છે એટલે એનું એક પુલબેક જોવા મળી રહ્યું છે. બટ ઓવર કોફોર્જની વાત કરીએ સ્પેસિફિકલી તો આનું જે ચાર્ટ જે છે ડેફિનેટલી વીકલી બેસિસ ઉપર છેલ્લા 3 વીકથી જોઈએ તો સેલિંગ જ છે અરાઉન્ડ 2000ના અપ્રોક્સિમેટ લેવલ્સથી. અને જે ફોલ આપણે છેલ્લા 3-4 દિવસથી જોઈએ છે એ વર્ટિકલ ડ્રોપ જ છે, એટલે આપણને નેક્સ્ટ વીક ડેફિનેટલી એની અંદર બાઉન્સ બેક જોવા મળી શકે છે. તો આની અંદર કન્ડિશનલ બાય રહેશે. અરાઉન્ડ 1650ના ઝોનમાં મળે છે તો જ બાય કરવાની સલાહ છે. અને સ્ટોપ લોસ જે રહેશે અરાઉન્ડ 15 એટલે 1580ના નીચે આપણે એક સ્ટોપ લોસ લગાડી શકીએ છીએ. અને ઓવરઓલ બાઉન્સ 1750-1760 સુધી જોવા મળી શકે છે કોફોર્જમાં. અને સેફર બેટ માટે વિપ્રો ગમી રહ્યો છે આઈટી સ્પેસમાંથી. વીકલી ઉપર ડેફિનેટલી એક બ્રેકઆઉટ હતો અરાઉન્ડ 260ના લેવલ્સ આગળ, અને રિસેન્ટલી એક પુલબેક પણ દેખાડી રહ્યો છે. એટલે 262ના ઝોનમાંથી અને 265ના અપ્રોક્સિમેટ ઝોન જે છે ત્યાં આગળ બાય કરવાની જ સલાહ રહેશે. અને ઓવરઓલ 285-280ના આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ વિપ્રોમાં. સ્ટોપ લોસ જે રહેશે 250ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. વિપ્રોમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 285ના ટાર્ગેટ તમને વિપ્રોમાં જોવા મળી શકે છે. 250ની આસપાસ સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવા રહેશે. તો આ અહીંયા આગળથી આપણે વાત કરીએ આઈટી સ્ટોક્સની. પણ મેટલ સેક્ટરની પણ વાત કરીએ, કારણ કે મેટલ સેક્ટરમાં અહીંયા આગળથી આપણને એક સારી ખરીદારી થતી જોવા મળી. અહીંયા આગળ ખાસ જે આપણું ધ્યાન થઈ રહ્યું છે, સારી મજબૂતી હિન્દ કોપરે દર્શાવી છે. 22% જેટલી સાપ્તાહિક મજબૂતી. નાલ્કોએ પણ જે મજબૂતી બતાવી છે એ 10% જેટલી સાપ્તાહિક મજબૂતી છે. તો મેટલ સેક્ટરમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ, કયા સ્ટોક પર? સૌથી પહેલા તો આપણે હિન્દ કોપરની જ વાત કરીએ. નો ડાઉટ જે પ્રીવિયસ ટોપ હતું મે 2024નું 420નું, એના ઉપર આપણે ઓલમોસ્ટ 35-40 પોઈન્ટ ઉપર ક્લોઝિંગ જ છે 475 આગળ. બટ ઓવરઓલ જે રીતે છેલ્લા 6-7 મહિનાથી નોનસ્ટોપ આપણે 230ના લેવલ્સથી જે રેલી જોઈએ છે તો ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે સ્ટોક 5-6 મહિનાની અંદર જ. એટલે હાયર લેવલ્સ ઉપર ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે. સેમ થિંગ આપણે હિન્ઝિંકમાં પણ જોઈ છે. હિન્ઝિંકમાં પણ આ જ વસ્તુ જોવામાં આવી છે. છેલ્લા 3-4 વીકથી ઓલમોસ્ટ 460થી લઈને આપણે 636ના નોનસ્ટોપ રેલી જોઈ છે. એટલે આની અંદર પણ અરાઉન્ડ કરંટ ભાવેથી 650ના ઝોનમાં એટલીસ્ટ 7-80% એક વખત પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. બીકોઝ જે રીતે એવરેજીસના ઉપર આપણે ટ્રેડ કરીએ છીએ એ રીતે એક નાનું પુલબેક અરાઉન્ડ 570-580ના લેવલ સુધી જોવા મળી શકે છે. અને જે બાય કરવાની સલાહ રહેશે એ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓવરઓલ આની અંદર થોડું સ્લો મોમેન્ટમ છે, બટ ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે 200 દિવસની એવરેજ આગળ એક રિવર્સલ દેખાડે છે. સાથે સાથે એક હિડન ડાયવર્જન્સ પણ છે ઓવરઓલ અવરલી ચાર્ટ ઉપર. એટલે 132ના ભાવે બાય કરવાની સલાહ રહેશે. 128ના નીચે આપણે એક સ્ટોપ લોસ રાખી શકીએ છીએ. અને ઓવરઓલ ફરીથી આપણને 140-138ના લેવલ્સ જોવા મળી શકે છે સ્ટીલ ઓથોરિટીમાં. ઓકે, તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી તમારા માટે બનતી જોવા મળી રહી છે. 140 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળ ખરીદી કરીને ચાલી શકો છો. તો આ સેલ ઉપર એક મેટલ સેક્ટરમાંથી સલાહ બની રહી છે. હવે આપણે જે ક્વિક કોમર્સને લગતી સ્ટોક્સ છે એની વાત કરી લઈએ. ગીગ વર્કર્સની હડતાલ
ડિસેમ્બરે થઈ છે અને આગળ 31 ડિસેમ્બરે પણ આ હડતાલ થવાની છે. તો આ સ્ટોક્સ ઉપર કઈ રીતે ઇમ્પેક્ટ રહેશે? ટેકનિકલી ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે? ઇટરનલ, સ્વિગીમાં આ સપ્તાહમાં 5% દબાણ બન્યું છે. ઇટરનલમાં પ્રમાણમાં સાપ્તાહિક ધોરણે ઓછું દબાણ રહ્યું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઇટરનલની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, અગેન ડબલ બોટમ સ્ટ્રક્ચર છે 280 ના ઝોનમાં, અને ઘણા ટાઈમથી આ લેવલ્સ હોલ્ડ કરી રહ્યા છે. એટલે અત્યારના તો જે રીતે સ્ટ્રક્ચર છે થોડું ડાઇસી છે, બીકોઝ અગર સ્ટ્રાઇક જે છે એક્સટેન્ડ થાય છે કે એવું કંઈ થાય છે તો અગર આ લેવલ્સ તૂટે છે તો એક સારું એવું ફોલ આવી શકે છે. તો ફોર સેફર સાઇડ કન્ડિશનલ બાય રહેશે. 290 ના ઉપર અગર ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ આપણે અપસાઇડમાં પછી 305-310 ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને ઇનકેસ ક્લોઝિંગ આવી ગઈ તો પછી આપણે સ્ટોપ લોસ મૂકશું 280 ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો અહીંયા આગળથી આપણે ઇટરનલની ખાસ વાત કરી છે અને 290ના ટાર્ગેટ માટે તમે અહીંયાથી એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી શકો છો. તો આ ઇટરનલની આપણે અહીંયા આગળથી વાત કરી છે. બેંક્સ માટે આપણી કઈ રીતે સલાહ બનશે? SBIમાં આપણને આ સાપ્તાહિક ધોરણે દબાણ બનતું દેખાયું છે. પ્રાઇવેટ બેંકમાં પણ HDFC, ICICI આ દિગ્ગજ બેંકો દબાણ તરફ જ સાપ્તાહિક ધોરણે બંધ થતી જોવા મળી છે. તો બેંકમાંથી આપની કોઈ સલાહ બનશે? બેંક્સમાં સૌથી પહેલા તો આપણે SBIની વાત કરીએ. SBIમાં અગર જોઈએ તો રાઈટ ફ્રોમ નવેમ્બરના જે 10-15 તારીખ હતી ત્યારથી એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ જોઈ છે 990 થી લઈને અપ્રોક્સિમેટલી 940-950 ના ઝોનમાં. અને ડેલી ચાર્ટ ઉપર ઓલમોસ્ટ એક નેગેટિવ ડાયવર્જન્સ બન્યું છે, બટ ઓવરઓલ સપોર્ટ એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 950-955 ના ઝોનમાં. તો SBI અગર 955 ના ઝોનમાં મળે છે તો જ બાય કરવાની સલાહ રહેશે. અને ઇનકેસ બાય થાય છે તો પછી આપણે સ્ટોપ લોસ મૂકશું 945 નો, અને બાઉન્સ ફરીથી આપણે 990-995 સુધીના જોઈ શકીએ છીએ SBI. તો 955 લેવલ મળે છે તો જ SBIમાં બાય કરવાનો રહેશે. તો કન્ડિશનલ બાય થાય છે તો 945 તો સ્ટોપ લોસ અને 995 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આ આપણે SBIની વાત કરી છે. હવે એક દેવ્યાની ઇન્ટરનેશનલના સ્ટોકની વાત કરી લઈએ. જે રીતે આપણે જોઈ રહ્યા છે સાપ્તાહિક ધોરણે સારી મજબૂતી આ સ્ટોકે બતાવી છે. લગભગ 10.5% ઉપરની મજબૂતી આ સ્ટોકમાં રહી છે. અને હવે જે રીતે ન્યૂ યર અને 31 ડિસેમ્બર વખતે આ બધા સ્ટોક્સ ફોકસમાં રહી શકે છે. તો કઈ રીતે આપણી આ સ્ટોક પર સલાહ બનશે? દેવ્યાનીમાં અગેન એકદમ સારું સ્ટ્રક્ચર બન્યું છે. ઓવરઓલ જોઈએ તો રિવર્સલના પોઈન્ટ ઓફ વ્યૂથી ઓલમોસ્ટ 2022થી જે લેવલ જે છે 140નું એ કન્ટિન્યુઅસલી મેન્ટેન રહે છે. બટ રિસેન્ટલી આપણે જોયું હતું કે નીચે ટેસ્ટિંગ થઈ હતી 123ની, અને તરત જ આપણાને વીકલી બેસિસ ઉપર રિગેન થતા જોવા મળ્યું છે. ક્લોઝિંગ અરાઉન્ડ 145 આગળ જ છે અપ્રોક્સિમેટલી. અને જે રીતે ડેલી ચાર્ટ ઉપર RSI ફોર્મેશન થયું છે, અગેન એક ડાયવર્જન્સ ક્રિએટ થયો છે અને પ્રીવિયસ સ્વિંગ હાઈ પણ બ્રેક થયો છે. બાય ઓન ડિપ્સની સલાહ રહેશે દેવ્યાનીની અંદર. 145ની ક્લોઝિંગ છે, અપ્રોક્સ 142 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ છે. અને જે સ્ટોપ લોસ રહેશે 130 ના નીચે રહેશે. અને ઓવરઓલ બાઉન્સ આપણે 170-168 સુધી જોઈ શકીએ છીએ. ઓકે, તો 168 સુધીના ટાર્ગેટને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. તો આ આપણે દેવ્યાની ઇન્ટરનેશનલની વાત કરી છે. અને ત્યારે જ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી કન્ટેનર કોર્પોરેશન, IRCTC અને ટેક્સટાઇલ અને કોલ ઇન્ડિયા, અમે ઓલરેડી અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.